એકદમ શાંતિ, નીરવ શાંતિ. એક ચારણ કન્યા અથવા એક ચારણ માતાજી, ચારણ આય શ્રી નામ જ એમનું ચારણી આય માતાજીનો મઠ. સાચો શબ્દ મઠ છે, પછી ઠનો ઢ થઈ ગયો એટલે ઢ લોકો કહે છે, પણ મઠ મંદિરને આશ્રમો આપણે બોલીએ છીએ ને, એવી જગ્યાએ તમને બધાને હું દર્શન કરવા લઈ જાઉં છું. અને હું જ્યારે 35 વર્ષ પહેલાં ગયો ત્યારે આવું બધું કંઈ અહીંયા હતું નહીં. હવે ધીરે ધીરે ખૂબ જગ્યાની અંદર, આશ્રમની અંદર, મઠની અંદર વિકાસ થયો છે અને ખૂબ સુંદર સરસ મજાની માતાજીની ઓસરી અને પર્ણકુટી કયો, મંદિર કયો, આશ્રમ કયો, જગ્યા કયો, જલજલાટ સ્થાન કહી શકો તમે. માત્ર ને માત્ર તમને અહીંયા ચકલાઓનો કલરવ અવાજ સિવાય કાંઈ નહીં સંભળાય એવી નીરવ શાંતિ છે ને ખૂબ તમને આનંદ આવશે. હવે આ સ્થાનનું નામ અને સ્થાનના માતાજી કોણ છે એ તમને જણાવો છો. આ જાણે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું કવલકાની બાજુમાં આવેલું મોળદર કરીને એક ગામ છે. આ મોળદર ગામની અંદર નદી કિનારે, નદીના કાંઠા ઉપર તમે અવાજ સાંભળી શકતા હશો ચકલાનો. નીરવ શાંતિ એકદમ. નદીના કાંઠા ઉપર ચારણી આયુ બોલે છે અહીંયા, પણ ચારણી આય માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર છે. તો હવે આપણે એમના દર્શન કરવા માટે આગળ ધીરે ધીરે વધીએ અને તમને દર્શન કરાવું છું. આશ્રમની અંદર, આ જગ્યાની અંદર, આ સ્થાનની અંદર માતાજીના ચરણોમાં કેટલી શાંતિ છે ને. માત્ર ને માત્ર પક્ષીઓનો કલરવ, એના સિવાય બીજું કાંઈ પણ સંભળાતું નથી ને એટલો આનંદ આવે છે કે એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. હવે આપણે બિલકુલ માતાજીના દ્વારે પહોંચી ગયા છે, બરાબર. અને અહીંયા વિશાળ ગેટ છે, એમાં લખેલું છે પ્રવેશ દ્વાર મોળદર ચારણી આય માતાજી મંદિર. આ મોટો ગેટ છે જેમાં 4 વ્હીલ વગેરે વયું જાય બધું. બાજુમાં છે એમાંથી આપણે પ્રવેશ કરવાનો છે. હવે આપણે આશ્રમની અંદર જઈએ છીએ અને આશ્રમમાં જેવો પગ મૂકીએ એટલે તમને માતાજીની દયાથી વાઇબ્રેશન જ એવા થાય, આમ અનુભૂતિ થવા માંડે તમને. નહીં, તમે કોઈ અદ્ભુત, અલૌકિક, દિવ્ય અને ભવ્ય અને કોઈ ગિરનારની જાણે કોઈ ગેબી જગ્યામાં તમે ન પ્રવેશ કર્યો હોય એવો આહ્લાદક આનંદ તમને પ્રાપ્ત થશે. અને આ ચારણી આય માતાજીનું મંદિર છે. જો તમે નાળિયેરીના વૃક્ષો છે, બીજા નાના મોટા વૃક્ષો છે, અને પક્ષીઓ, અને વધારે પડતા ચકલાઓ તો આટલા બધા મેં ક્યાંય જોયા જ નથી. આટલા ચકલા છે, એનો જ અવાજ તમને સંભળાતો હશે. સાંભળો. આહ્લાદક દ્રશ્ય છે એમ કહી શકીએ આપણે. ખૂબ અદ્ભુત જગ્યા છે. ઘણા વર્ષો પછી આ ચકલા મને જોવા મળેલા છે આટલા. હવે અમારા સિટીની અંદર તો, શહેરમાં તો આટલા ચકલાય જોવા નથી જડતા. જોવો તો ખરી આ ડાળી ઉપર કેટલા ચકલા બિરાજમાન છે. એટલે આવો સુંદર સરસ મજાનો આશ્રમ, મંદિર જે કહો તે, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોળદર ગામની બારોબાર આવેલું છે. અને તમે મોળદરથી કવલકા જાઓ ને એટલે રસ્તામાં ચારણી આય માતાજીનું મંદિર એવો બોર્ડ લાગેલો તમને આવશે, બરાબર. અને આ સ્થાન જે છે ને એનો મહિમા અદ્ભુત છે. લગભગ ઘણા વર્ષો જૂનું હશે. 35 વર્ષ પહેલાં તો હું ગયેલો હતો. જો આખો આશ્રમના તમને દર્શન કરાવું છું. જો અમારા અન્નપૂર્ણા માતાજી પણ આવી ગયા, ભંડારીજી. જો આશ્રમની અંદર કેટલી નીરવ શાંતિ છે.
જય માતાજી. વિશાળ આશ્રમ છે, પાછળ રૂમો છે, કેળાના મહાન વૃક્ષો છે, નાળિયેરીના વૃક્ષો છે, ઠંડા પાણીની વ્યવસ્થા છે, ફ્રીજ પણ છે, બેસવા માટે બાકડા બેન્ચો વગેરે. હવે તદ્દન બિલકુલ માતાજીના પટાંગણની અંદર આવીને ઊભા છે. આ વટવૃક્ષ છે બરાબર, લીલો છમ અને કૂણા કૂણા એના પાંદડા કૂપણ ફૂટે જ છે. એવો સુંદર સરસ મજાનો વડલો પણ તમે નિહાળી શકો છો. અદ્ભુત ભાઈ, અદ્ભુત અદ્ભુત. એટલી શાંતિ. અને ભાદરવા મહિનાની અમાસને દિવસે તો અહીં જબરજસ્ત મેળો ભરાય છે. માતાજીને જે નૈવેદ્ય છે, સામગ્રી છે, ભોગ છે, આપણી દેશી ભાષામાં નિવેદ કહીએ, એ લાપસી તરીકે અહીંના લોકો લાફી બોલે બરાબર, એટલે લાપસી તરીકે માતાજીને અર્પણ થાય છે અહીંયા. પછી મેળા ભરવાની વાત હોય. આજે અમે એક સુંદર અને અદ્ભુત એવી માતાજીની ચારણી આયુ માતાજીના મંદિરે આવેલા છે. એમને આપ દર્શન કરી શકો છો. આજે ઘણા સમય પછી યોગ બન્યો છે, તો તમે બધા માતાજીના ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય મંદિરના અને માતાજીના દર્શન કરો. અને અહીંયા એવો ચમત્કાર છે કે એકવાર ગણશો તો 23 થશે, એકવાર ગણશો ને તો માતાજીના સ્વરૂપો છે ને 22 થશે. આપ દર્શન કરી શકો છો. આ કુતિયાણા તાલુકાનું મોડદર ગામ છે. ગમે ત્યારે આપ આવી અને દર્શન કરી શકો છો. જય માતાજી. અને ક્યારે પણ સમય મળે ને તો બાટવાથી કુતિયાણા જતા હોય ને, જુનાગઢ પોરબંદર હાઈવે ઉપર, અથવા તો તમે ઉપલેટા બાજુથી આવતા હોય, રાજકોટ બાજુથી આવતા હોય, તો ત્યાં આ બાટવાથી કુતિયાણા તરફ જતા હોય તો સરાડિયા સ્ટેશન આવશે. સરાડિયા સ્ટેશનથી ડાબા હાથ તરફ વળી જાઓ એટલે પહેલું ગામ આવશે એ મરમઠ આવશે, બીજું દેસિંગા અને ત્રીજું મોળદર ગામ આવશે. આ મોળદર ગામમાં માતાજી બિરાજમાન છે. ને જો ઉપલેટા રાજકોટ તરફથી પોરબંદર જતા હોય તો વચ્ચે એક ચૌટા કરીને ગામ આવશે, જેને અમારી ભાષામાં તળપદી ચૌટા વાઘ કહે છે, ત્યાં વળાક છે. એટલે ચૌટાના પાટિયાએ ઉતરી જાઉં અને ત્યાંથી સરાળિયા આવું, બ્રિજ નીચેથી, પુલ નીચેથી, અને સરાળિયાથી જમણા હાથ તમારે વળી જવું એટલે તમારે કુતિયાણા બાટવાવાળો રસ્તો પકડવો પડે. અને એ રસ્તા ઉપર તમે જમણા હાથ ઉપર ઉતરી જાઓ એટલે સીધા પેલું મરમઠ, બીજું દેસિંગા અને ત્રીજું મોળદર ગામ આવશે. ખૂબ સુંદર સરસ મજાનું ગામ છે. ગામમાં પણ અધિકતર આહિર, મેર વગેરે દરેક વર્ણની વસ્તી છે. બધાને માતાજી પ્રત્યે અનહદ પ્રેમ, પ્રીતિ, પ્રેમ ભાવ અનહદ છે. તો હવે તમે લોકો જો માતાજીના દર્શન કરો, ભેડિયાવાળી માં ચારણી આયુ માતાજી જય હો. ખૂબ સુંદર અને સરસ મજાનું દૃશ્ય છે, રમણીય સ્થાન છે. જ્યારે પણ અનુકૂળતા હોય તો ચોક્કસ આવજો. અહીંયા આપણે જેમ કહીએ ને માનતા માની નિવેદ કર્યા, એમ અહીંયા મેળો ભરાય. એમ કહે જેને સંતાન ન હોય ને, દીકરા કે દીકરી કોઈ સંતાન એની માનતા કરી હોય ને, મેળા ભરવાનું કહે કે અમારું આ કામ થઈ જાય, માતાજી આયુ તમારો મેળો ભરશું. આની તળપદી ભાષામાં આયુ કહેવામાં આવે. આ એ માતાજી એટલે એમના મેળા ભરાય છે. મેળાની અંદર માત્ર લાપસી બનાવવાની હોય, શ્રીફળ હોય છે, અને ભાદરવી અમાસના તો અહીંયા અન્નક્ષેત્ર સતત ચાલુ હોય. આશ્રમમાં કોઈ છે નહીં તો આપણે પૂરેપૂરી માહિતી લેત. કોઈ મહાત્મા, સાધુ, સંત અથવા તો ભુવા હતા હોત તો પૂરેપૂરો ખ્યાલ આવત આપણે, પણ કોઈ છે નહીં. એટલે આપણે માતાજી બિરાજમાન છે એટલે માતાજી આવી ગયા એટલે બધા આવી ગયા ને. એટલે સુંદર મજાનું રમણીય અને દિવ્ય સ્થાન છે. એટલે ચોક્કસ તમે દર્શન કરજો. અને અમારી ચેનલ આવા જૂનવાણી, અલૌકિક, અદ્ભુત વન, પર્વત, સાગર, નદી, સમુદ્ર, ગુફાઓ, ધૂણાઓ, સાધુ સંતોની પર્ણકુટીઓ, ઝૂંપડીઓ, જંગલ, આવું બધું જૂનું જૂનું હોય એના તમને દર્શન કરાવીએ છીએ. તમારી આસપાસ કોઈ જૂનું સ્થળ હોય તો પણ ભૂલ્યા વગર કોમેન્ટમાં લખજો, અમને જણાવશો તો અમે ત્યાં પણ દર્શન કરવા માટે આવશું ને વિડીયો બનાવશું. અને હા, ખાસ વિનંતી કે આવું બધું જોઈએ તમારે સબસ્ક્રાઈબ તો કરવું પડશે ને. સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને તમે જોતા હોય ને તો નીચે શેર, લિંક એવું બધું લખેલું આવે ને ત્યાં હાઈપનું બટન આવશે.
એટલે હાઈપ લખેલું હોય ને હાઈપનું બટન દબાવવાનું ભૂલશો નહીં. ફરી પાછા આપણે કોઈ નવો વિડીયોમાં મળશું. ત્યાં સુધીમાં આ વિડીયો તમારા સગા વાલા ઇષ્ટ મિત્રોને બધાને મોકલજો, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં. અને હાઈપનું બટન તો ખાસ દબાવી દેજો. તો એનાથી આ વધારે પોઈન્ટ તો વિડીયો છે ને માતાજીનો, તો આપણે શું કરી શકીએ, પણ એક પ્રકારનો આપણા ધાર્મિક સ્થાન છે તો એનો પ્રચાર થઈ શકે. હાઈપનું બટન તમે ખાસ દબાવજો. ચાલો, જય માતાજી. ફરી પાછા નવા વિડીયોમાં મળશું આપણે. ગિરનારના વિડીયો હવે આવશે, તમને મળશે.